નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા પાસબુક સહિતના દસ્તાવેજો સળગાવતા વિવાદ વકર્યો હતો। ભાવનગરમાં આવેલી મોખલાજી સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડા ફરી એકવાર વિવાદમાં આવી હતી, જ્યારે બેંક ઓફ બરોડા સામે રાત્રિના સમયે બેંકના કર્મચારીઓ દ્વારા બેંકની પાસબુક, એટીએમ જેવા અગત્યના દસ્તાવેજો સળગાવી રહ્યા હતા। ત્યારે સવાલ એ ઉઠે છે કે આવા અગત્યના દસ્તાવેજો આખરે કોની મંજૂરીથી જાહેરમાં સળગાવવામાં આવ્યા? શું આ દસ્તાવેજોમાં કોઈ મોટું કૌભાંડ છુપાયેલું છે? જ્યારે બેંકના કર્મચારીઓ આ દસ્તાવેજ જાહેરમાં સળગાવતા હતા ત્યારે સ્થાનિક લોકો ભેગા થઈ જતા કર્મચારીઓએ ચાલતી પકડી હતી। જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।